વાદળનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરવા બેઠો તો અને બાપુ એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને સંત જોઈ ગયા અને એને કીધું હા હા બેટા હા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર નથી કે પણ છે શું એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે અને મારે મરવા સિવાય ઉધાર નથી કે પણ શું આ એક ભૂલ કરીને આ કુવામાં પડીને બીજી કરવી છે એ કે પણ બાપુ શું કરું એ કે પણ તું વાત તો કરશે હું ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી અને જો નામ લઉં તો આ દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી ભારતનો સંત બાપુ આ મૂળદાસ નવી ગયો એને એમ થયું આ એક દીકરી એને આટલી પીડા આટલું દર્દ પુરુષને કાંઈ નહીં અને આ સ્ત્રીને કુવા પૂરવાના કેદી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું ને તારું જો બાળક બચી જતા હોય તો અમરેલી બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે કહી દીજે જાય